તો કેમ છો મિત્રો, આપણું સ્વાગત છે એક નવા ગુજરાતી વ્લોગમાં। તો મિત્રો આપણે પહોંચી ગયા છે સારંગપુર શ્રી કૃષ્ણ ભજન હનુમાનજીના મંદિરે, તે પણ રાત્રિના સમયે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અંદર જે એન્ટ્રી મારે છે ત્યાંથી શ્રી હનુમાનજીની કેટલી મોટી પ્રતિમા દર્શન થાય છે। ત્યારબાદ શ્રી કૃષ્ણ ભજન હનુમાનજીનું મંદિર તેમના લોગો સાથે દેખાય છે। મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ પાર્કિંગની તરફ। ટુ વ્હીલ ને ફોર વ્હીલ બંનેની પાર્કિંગ અહીંયા આગળ આવેલી છે। તો મિત્રો દેખી શકો તમે પાર્કિંગની જગ્યા કેટલી મોટી અને વિશાળ છે। મિત્રો અહીંયા આગળ તમને બહુ બધી પાર્કિંગ સ્પેસ જોવા મળી જશે, જેથી તમે તમારી કાર કે બાઇકને બહુ સરળતાથી પાર્ક કરી શકો છો। આપણે પણ પાર્કિંગની જગ્યા અહીંયા શોધીએ છીએ। પાર્કિંગની જગ્યા મળે એટલે આપણે બી આપણી ગાડી પાર્ક કરીને જઈએ હોટલ તરફ। મિત્રો આ તમે જોઈ શકો છો હનુમાનજીની પ્રતિમા, અને આ છે વ્હાઇટ હાઉસ, સાળંગપુરનો વ્હાઇટ હાઉસ। મિત્રો અહીંયા તમે રૂમ લેવા માટે આવી શકો છો। અહીંયાથી તમે રૂમ કાઉન્ટર છે અહીંયા શ્રી કૃષ્ણ ભજન હનુમાનજી મંદિરનું, તો અહીંયા તમેથી રૂમ લઈ શકો છો। મિત્રો દેખો આ રહ્યો વ્હાઇટ હાઉસ, આ હનુમાનજીની મૂર્તિ। મિત્રો આ બધા રૂમો છે તમને અહીંયા 500 થી 600 રૂપિયામાં રૂમો મળી જશે, અને ત્યાં આગળ જનરલ સ્લીપની પણ વ્યવસ્થા છે। અહીંયા ફ્રી વ્હીલચેરની પણ સુવિધા છે, કોઈને ચાલવામાં તકલીફ હોય તો ત્યાંથી લઈ શકો છો। મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ શ્રી કૃષ્ણ ભજન દેવ ભુજરાયમાં। અહીંયા તમને 1 પણ રૂપિયો લીધા વગર ફ્રીમાં ભોજન મળી જશે। મિત્રો આપણે શુક્રવાર રાત્રિના સમયે અહીંયા આવ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો ભોજનાલય અંદરથી કેટલું વિશાળ અને સ્વચ્છ છે। હવે આપણે અંદર ભોજનાલયમાં જશું। મિત્રો આપણે હવે અંદર ભોજનાલયમાં આવી પહોંચ્યા છે। મિત્રો અહીંયા તમને થાળી અને વાડકા જાતે જ લેવા પડશે। મિત્રો જોઈ શકો છો અહીંયા કેટલી હજારોની સંખ્યામાં એકસાથે ભોજન લઈ શકે છે। તો મિત્રો આપણે પણ થાળી વાડકી લઈને લાઈનમાં લાગી ગયા છે ભોજન લેવા માટે। તો મિત્રો આ દેખો કેટલું સ્વચ્છ અને પૌષ્ટિક આહાર અહીંયા તમને મળી જશે, તે પણ 1 પણ રૂપિયો આપ્યા વગર। હજારોની સંખ્યામાં લોકો અહીંયા ભોજન લે છે, તે પણ ફ્રીમાં। અહીંયા ભોજન કર્યા બાદ થાળી વાડકા પણ તમને તમારી જાતે જ મૂકવા પડશે। મિત્રો આ ભોજનાલય બહારથી કંઈક આ રીતનું દેખાય છે, તમે જોઈ શકો છો। મિત્રો હવે આપણે જઈએ હનુમાનજીના દર્શન કરવા। મિત્રો રાત્રિના સમયે હનુમાનજીની મૂર્તિ કંઈક આ રીતની દેખાય છે, તમે જોઈ શકો છો। આ મૂર્તિનું નામ સારંગપુરનો કિંગ એમ પણ કહેવાય છે। તો મિત્રો રાત્રિના સમયે કંઈક આ રીતની આ દેખાય છે। આપણે શુક્રવાર રાત્રિના સમયે આવ્યા છે, તો એટલે આપણે રાત્રે તમને આ મૂર્તિ કંઈક આ રીતે દેખાય તમે જોઈ શકો છો। કેટલી સુંદર અને મનમોહક મૂર્તિ દેખાય છે મિત્રો રાત્રિના સમયે। આ છે વ્હાઇટ હાઉસ અને સાળંગપુરનો આ બહુ જોરદાર જગ્યા છે મિત્રો। તમે અહીંયા સાળંગપુરના શ્રી કૃષ્ણ ભજન હનુમાનજીના મંદિરે જરૂર આવી શકો છો। મિત્રો જો અહીંયા મિત્રો મૂર્તિની પાછળ જ તમને આ બધી રમકડા અને બધી વસ્તુની દુકાનો જોવા મળી જશે, જ્યાંથી તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો, કિચન વગેરે। તમને મૂર્તિઓ પણ ભગવાન દેખવા મળી જશે। દેખો મિત્રો કેટલા અલગ અલગ પ્રકારની કિચનો અહીંયા આવેલી છે, અને ફોટા પણ છે, તમે કંઈ પણ અહીંથી લઈ શકો છો। મિત્રો આ સવારના 5:30ની પહેલી આરતી થઈ રહી છે, તમે જોઈ શકો છો કેટલી હજારોની સંખ્યામાં લોકો અહીંયા સવારમાં શ્રી કૃષ્ણ ભજન દેવ હનુમાનજીની પહેલી આરતીમાં જોડાયા છે। મિત્રો આજે શનિવાર છે, જેથી કરીને આજે ભીડ સૌથી વધારે હોય છે। શનિવારના મંગળવારે અહીંયા સૌથી વધારે ભીડ તમને જોવા મળી જશે। આ રહી સારંગપુરનું મંદિર, તમે જોઈ શકો છો। આ સવારનો વ્યૂ છે 5:30 વાગ્યાનો। અહીંયા કેટલા લાંબી કતાર લાગેલી છે શ્રી કૃષ્ણ ભજન હનુમાનજીના દર્શન કરવા માટે। મિત્રો સારંગપુરમાં સૌથી વધારે માનતા મિત્રો આની છે। મિત્રો આપણા મંદિરની અંદર આવી ગયા છે, અને તમે જોઈ શકો છો મંદિર કંઈક આ રીતનું દેખાય છે અંદરથી।
તમને હું હવે શ્રી કૃષ્ણ ભજન હનુમાનજીના પણ દર્શન કરાવીશ, તો વિડીયો પૂરો દેખજો મિત્રો. આ શ્રી કૃષ્ણ ભજન હનુમાનજી તમે દર્શન કરી શકો છો. મિત્રો શ્રી કૃષ્ણ ભજન હનુમાનજીના મંદિરની પાસે તમને શ્રી હરિ મંદિર પણ જોવા મળી જશે. તમને અંદર હવે અંદરના વ્યૂ બતાડું અંદરથી મંદિર કેવું છે. તો મિત્રો અહીંયા તમને એકદમ પ્રાચીન જમાનાના લોકો દેખવા મળી જશે. દેખો તમને અહીંના દરવાજા પણ કેવા છે, લાકડાના બનાવેલા, તેમાં પણ કોતર કરેલું છે. અંદરથી મંદિર કંઈક આ રીતનું દેખાય છે. મિત્રો અહીંયા તમને સ્વામિનારાયણનો ગાડો પણ દેખવા મળી જશે, તમે આ જોઈ શકો છો. અને મિત્રો અહીંયા એક પથ્થર પણ આવેલો છે. મિત્રો આ પથ્થર ઉપર સ્વામિનારાયણ સ્નાન કરતા હતા તેવું માનવામાં આવે છે. મિત્રો તમે તેના ઉપર લખેલું લખાણ પણ વાંચી શકો છો. મિત્રો આ એ રહ્યો પથ્થર, તમે જોઈ શકો છો. આ પથ્થર ઉપર બેસીને સ્વામિનારાયણ ભગવાન સ્નાન કરતા હતા. તો મિત્રો આ શ્રી હરિ મંદિર અંદરથી કંઈક આ રીતનું સુંદર દેખાય છે. કેટલા બધા લોકો તો આ સ્વામિનારાયણ મંદિર દેખવા આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ શ્રી સ્વામિનારાયણની મૂર્તિ અને મિત્રો આ એકદમ વચ્ચે આવેલી છે, તમે દર્શન કરી શકો છો. મિત્રો હવે સવાર પડી રહી છે એટલે મંદિર પણ સ્વચ્છ અને ક્લિયર દેખાય છે. તમે દેખો મંદિર કઈ રીતનું દેખાય છે. મિત્રો આપણે સવારના 4:30 એમ તો દેખવા જઈએ તો કાલના શુક્રવારના આવેલા છે. તમને રાતના પણ દર્શન કરી દે રાતે આ જગ્યા કેવી દેખાય છે અને સવારે પણ તમે જોઈ શકો છો. મિત્રો આ મંદિરની બહાર જશો તો તમને દુકાનો પણ દેખવા મળી જશે, જ્યાંથી તમે સવારમાં ચા નાસ્તો કરી શકો છો. આમ તો મંદિરની અંદર પણ ચા નાસ્તાની વ્યવસ્થા છે, તમને તે પણ બતાડું. તો મિત્રો આ બહારની દુકાનો તમે જોઈ શકો છો. બહાર કંઈક આ રીતની દુકાનો આવેલી છે. તમને પાણીની બોટલ કે બીજું કંઈ જોતું હોય કે રમકડાને ખરીદી કરવી હોય તો તમે અહીંયાથી કરી શકો છો. પાણીની અને ભોજનની વ્યવસ્થા તો મંદિરમાં છે. તો મિત્રો આ દેખો કંઈક આ રીતનું આ બધી દુકાનો આવેલી છે. તમે અહીંયાથી બાળકો માટે રમકડાને બધું ખરીદી શકો છો. મિત્રો હવે આપણે મંદિરના ભોજનાલયમાં પહોંચી ગયા છે. મિત્રો અહીંયા તમે નાસ્તો આપી રહ્યા છે સવારનો. તો મિત્રો સવારના નાસ્તામાં આજે પૌવા છે, આપણે પણ નહીં લીધા છે. મિત્રો ભોજનાલયની પાસે જ અમને આ હનુમાનજીની મૂર્તિ મળી જશે, જેની અંદર તમે એક બાજુ નારિયેળ નાખો તો બીજી બાજુ નારિયેળ ફૂટીને આવે છે. તો મિત્રો આ મંદિરેની આ એક ખાસિયત છે અને બાળકો ખાસ કરીને દેખવા માટે આવે છે. કેટલા બધા ભક્તો અહીંયા તમને દેખવા મળી જાય છે. એક હાથની અંદર નારિયેળ આખું નાખશે અને મિત્રો બીજી હાથના નીચેથી મળી જશે ફૂટેલો નારિયેળ, અને તે મૂર્તિની પાસે જ તમને પ્રસાદ કાઉન્ટર પણ દેખવા મળી જશે, જ્યાંથી તમે પ્રસાદને લઈ શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને આગળ આવા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ચિરાગ વ્લોગ્સને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચાલો મળીએ ફરી નવા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ભજન હનુમાનજી.